જ્ઞાનીબેન, ભાજપના અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માનું જે નિવેદન સામે આવ્યું છે, જે આપને લઈને કરવામાં આવ્યું હતું, તેને લઈને આપ શું કહેશો? એવું કહેવા માંગતા હતા કેમ કે અમે બનાસકાંઠામાં જ્ઞાનીબેન ઠાકોરની જે સાડીના પલ્લુમાંથી સીટો ખેંચી લીધી, આ એક જે અપમાનિત ભર્યા શબ્દો જે વાપર્યા છે, તે સાડી એ મહિલાઓનો એક પરંપરાગત ગુજરાતીઓની અને સમગ્ર ભારતની મહિલાઓની એક પહેચાન છે. ગમે લોકો ગમે અલગ અલગ કપડા પહેરતા હોય સંસ્કૃતિ પ્રમાણે, પણ સાડી એ સર્વોપરી તમામ સમાજની બેન દીકરીઓ પહેરે છે. અને પલ્લુની વાત કરતા હોય તો પલ્લુ એક દીકરી કે વહુવર એના માથા માથે ઓઢી અને જ્યારે એ નીકળે છે ત્યારે એને મર્યાદાના પ્રતીક તરીકે આપણે એની પહેચાન છે, એ આપણી સંસ્કૃતિ છે. અને આવા અહંકાર ભર્યા શબ્દો જ્યારે ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ એ વાપરતા હોય તો એમને સત્તાનો બહુ પાવર છે, ઈગો છે. સત્તાના નશામાં એમની જે ભાષાની મર્યાદા રાખવી જોઈએ એ પણ ક્યાંક ચૂક્યા છે. જ્ઞાનીબેન, જિગ્નેશ મેવાણી દ્વારા એવી માંગ કરવામાં આવી છે કે આ જે વાણી વિલાસ કરવામાં આવ્યો છે તેને લઈને ફોજદારી ગુનો દાખલ કરવામાં આવે. જિગ્નેશભાઈ સાચું બોલ્યા છે. જ્યાં મહિલાઓનું આ રીતે અપમાન થતું હોય અને એ પણ એક જવાબદાર પોસ્ટ ઉપર બેઠેલા લોકો કે એના ઉપરથી કોણ પ્રેરણા, લાખો લોકો સાંભળતા હોય ને એની પ્રેરણા લેવાની હોય, એને બદલે આવા જ્યારે નિવેદનો અપાતા હોય ત્યારે ક્યાંક ને ક્યાંક આવનાર પેઢીને એ જે સારી પ્રેરણા પૂરી પાડવાને બદલે મહિલાઓની અપમાનિત કરવા માટેની પ્રેરણા પૂરી પાડે એવા નિવેદનો ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખે કર્યા છે. પણ જ્ઞાનીબેન ઠાકોર આમની જગદીશ વિશ્વકર્મા સામે ફોજદારી ગુનો દાખલ કરાવશે? જરૂર, કાયદાની ભાષામાં આવતું હશે ને. અને એમના જે નિવેદનો થકી જે એમણે જે વાત કરી એ પ્રમાણે કરવાનું થતું છે તો ચોક્કસ અમે કરીશું. અચ્છા જ્ઞાનીબેન, એક છેલ્લો સવાલ. આપના દ્વારા એક ચેલેન્જ છે તે પણ જગદીશ વિશ્વકર્માને આપવામાં આવી છે. તાકાત હોય તો ત્યાં ગાડી લડવા આવી જાય. હા, એટલે બહુ એમને બનાસકાંઠાના પુત્ર ગણાવે છે, ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ છે, માજી મંત્રી છે. ત્યારે એમને બનાસકાંઠાની જિલ્લા પંચાયત જીતવાનો બહુ પાવર હોય અને એવડું મોટું એમને ઘમંડ હોય તો 2027 ની ચૂંટણી પણ એમને બનાસકાંઠામાં લડવી જોઈએ. આમ તો હું પોતે ચૂંટણી લડવા નથી માંગતી, પણ છતાં કદાચ હું મોવડી મંડળને વિનંતી કરીશ કે મને બનાસકાંઠામાં જગદીશભાઈ વિશ્વકર્મા લડે તો ટિકિટ આપે, અને કદાચ ના આપે તો અમારો બનાસકાંઠાનો કોઈ પણ કાર્યકર એ જગદીશ વિશ્વકર્મા સામે લડવા માટે સક્ષમ છે. બિલકુલ જ્ઞાનીબેન, ખૂબ ખૂબ આભાર. આપના પોતાના પ્લેટફોર્મ લલકારને લાઈક કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો.